હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 12:30 અને સૌ પ્રથમ બધાને ગણેશ ચતુર્થીની શુભકામના. અને અત્યારે આપણે જવાનું છે મામાના ઘરે, કારણ કે ના લાવ્યા છે ગણપતિ, તો ના જે ડેકોરેશન ને એવું કરવાનું બાકી છે. બાકી 5 વાગે ત્યાં ગણપતિ બાપા લાવવાના છે. તો ચાલો અત્યારે આપણે જવી છીએ મામાના ઘરે. વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો, કારણ કે તમને હું દેખાડીશ કે ગણપતિની મૂર્તિ કેવી છે. ઓકે, આવી ગયો તો ઘરેથી મામાના ઘરે, અને અત્યારે તમે જોઈ શકો છો આપણે આ કરવાનું છે ડેકોરેશન. હું તમને દેખાડું તો આ જો કંઈક પહેલેથી આવું જ છે. આ તો અમે બહારથી ખરીદ્યું છે. બાકી અત્યારે જો આ રીતે કંઈક ડેકોરેશન કરવાનું હોય, જો બધું આવના પડ્યું છે તો આપણે કરવાનું છે. આ બધું તો ગણપતિનું છે પહેરવેશ. બાકી જો કંઈક પહેલેથી આવું તૈયાર અમે છે ને ખરીદી લીધું છે. આવું કંઈક મસ્તનું છે, તમે જોઈ શકો છો અહીંથી આ બધું કંઈક આ રીતનું છે. ને આ ટેબલ જો કંઈક આ રીતનું છે. આપણે આ બધું છે ને સરખી રીતે કરવાનું છે એકદમ. હું તમને આખીથી દેખાડું તો જો કહી શકો છો આ રીતે. ઓકે, તો ચાલો તમે જોજો. આવા પણ જો તમને દેખાડું તો જો આવું બધું શંકરવા માટે અમે લાવ્યા છીએ. આવું બધું અમે શંકરવા માટે લાવ્યા છે ને તમે જોઈ શકો છો. આવું રીતનું બહુ મોટી આખી લાઈન છે. તો ચાલો આપણે શંકારવાનું સ્ટાર્ટ કરવી. હેલો ગાઈસ, તો અત્યારે આપણે કહેવાય ને ગણપતિ આપણે લાવી દીધા, અને અત્યારે વાગી ગયા છે લગભગ 11:30 થઈ ગયા છે. અને અમે કરતા હતા ગણપતિજીનું ડેકોરેશન. અને તમને એમ લાગશે કે હાવ સિમ્પલ તો છે, પણ લાઇટ કરવી તારે ખબર પડશે ભાઈ. લાઇટ કરવા ભાઈ બન ઘડીક રહેવા દે.
તો અહીંથી જો હું ચાપ પાડીશ ને એટલે તમારો પહેલો ફર્સ્ટ ઇમ્પ્રેશન છે ને એ તમારી બદલી જાય. જોજો કંઈક આ રીતનું પહેલાં તમને અત્યારે આમ સિમ્પલ લાગશે, આવું લાઇટિંગ વગરનું જોઈ શકો છો તમે. ઓકે નહીં ઘડીક ખમ. ઓકે તો આપણે પાડવી. ઓકે તો આ ચાપને પહેલાં બંધ કરી દેવી અને પછી કર્યું 3, 2, 1 ગો. ઓકે તો ગાઈસ આ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો ત્યારે આપણે જઈએ આપણા ઘરે. અને બાકી તમે દર્શન કરી લેજો. ઓકે અને પ્રસાદી પણ લઈ લેજો અહીંથી. આ તમારા માટે તે ગણેશજીએ રાખી છે. ઓકે તો લઈ લેજો. અહીંથી જ છે. આ ગણેશજીના ડાબા હાથ ઉપર મૂકેલી છે, તો લઈ લેજો, ભૂલતા નહીં. ઓકે તો આપણે વિસર્જનની દિવસે આપણે આવશું અને આ જોવી. ઓકે તો ગાઈસ આપણે જઈએ છીએ આપણા ઘરે. તો ચાલો હવે જઈએ. તમને રસ્તામાં થોડા ઘણા ગણેશજી આવે એનો વિડીયો હું તમને દેખાડી દઈશ. ઓકે તો રસ્તામાં જે ગણેશજી આવે એની હારે મળતા જ જાઉં અને બાકી ભોગવીએ તાર ઘરે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે અને આ બ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી છીએ. અને આજના તમને માતાજીને મળાવી દો, ગણેશજીને તો મળી ગયા. ઓકે અને બાકી અહીંયા અખંડ દિવસ છે ને રામ થઈ ગયો છે, તો આપણે કરી નાખવી છીએ. અને બાકી આ બ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી છીએ. જો તમને મસ્ત મજા આવી હોય આ બ્લોગમાં તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.